બનાસકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે ચૂંટણી ફોર્મ ભરવાના છે। ત્યારે આ પહેલા તેમણે પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરમાં શીશ નમાવી આશીર્વાદ દીધા અને ચૂંટણીમાં જીત માટે પ્રાર્થના કરી। આ દરમિયાન ભાજપના આગેવાન અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના જોડનાપરા પાસે એક બેઠકનું આયોજન પણ કરાયું છે, જેમાં રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, પ્રધાન બળવંતસિંહ રાજપૂત અને એમએલએ અલ્પેશ ઠાકોર સહિતના પદાધિકારી હાજર રહેશે। આ મોકે ભાજપના આગેવાનો પણ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે રેખાબેન ચૌધરી બનાસની દીકરી તરીકે 5 લાખથી વધુ મત મેળવી જીત મેળવશે। આજે કંથેરિયા હનુમાનસિંહના દાદાના આશીર્વાદ લઈ અને ભવ્ય ડીસા હાઈવે પર એમની ભવ્ય સભા થવાની છે અને મહા રેલીનું આયોજન આજે કરેલું છે અને બનાસકાંઠાનો ફૂલ વિશ્વાસ છે બેન 5 લાખથી પણ વધુ મતોથી જીતવાના છે। બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે એ આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે અને એની પહેલાં જે ઉમેદવાર છે રેખાબેન ચૌધરી તેઓએ પાલનપુર ખાતેના જે કંથેરિયા હનુમાન છે અને આ કંથેરિયા હનુમાન ખાતે હનુમાન દાદાના દર્શન કરી અને આશીર્વાદ લીધા છે। જે પ્રકારે છેલ્લા 1 માસથી રેખાબેન ચૌધરી બનાસની દીકરી તરીકેનો પ્રચાર કરી રહ્યા છે અને એના સંદર્ભના ભાગરૂપે જ આજે જે ફોર્મ ભરશે ત્યારે આજે પાલનપુરના જોડનાપરા પાસે પણ ત્યાં જાહેર સભામાં હજારોની મેદની આવશે। રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હાજર રહેશે અને રેખાબેન ચૌધરી છે 12:39 કલાકે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।